જય શ્રી કૃષ્ણ. મારી મોર્નિંગ થઈ ગઈ હતી સવારે 7 વાગે અને પછી હું કરતી હતી ટિફિનની તૈયારી. આજે ટિફિનમાં સાગરને વઘારેલા ભાત લઈ જવાના હતા, તો એના માટે મેં બધી સબ્જીઓ કટ કરી નાખી અને પછી ભાત બનાવી અને ચા ભાખરી બનાવી, ટિફિન પેક કરી નાખ્યું અને પછી મેં સાગરને આપી દીધું દૂધ અને બધા જ ચા નાસ્તો કરવા બેઠી ગયા. પછી સાગર જાય છે ઓફિસે ને પછી મેં બહુ બધા વાસણ ધોઈ નાખ્યા અને પછી મેં સોફાની ઉપર બધી ધૂળ કાઢીને મારી દાજ કાઢી લીધી અને પછી છે ને હું થઈ ગઈ રેડી. સાંજના વાગ્યા હતા 4 અને કપડાં મને જોઈને રાડું પાડતા હતા, એટલે મેં એને લઈ અને સંકેલીને રાખી દીધા અને પછી અમે જતા હતા, હું અને મમ્મી સબ્જી લેવા, સબ્જી માર્કેટ. તો પછી ત્યાં પહોંચ્યા, બહુ બધી હતી સબ્જીઓ અને મમ્મી લે છે શાક અને પછી સાંજના વાગ્યા હતા 6:30, એટલે રસોઈની તૈયારી કરતી હતી. સાંજની રસોઈમાં બનાવવાના હતા ઉત્તપમ. તો ઇન્સ્ટન્ટ ઉત્તપમ માટે મેં રવો પલાળી દીધો અને એને ઢાંકી અને પલાળવા રાખી દીધો અને પછી એની સાથે બનાવવાનું હતી દાળ. તો મેં દાળ પણ ધોઈ નાખી અને એને બાફીને રાખી દીધી અને પછી રવો પલળી ગયો એટલે એમાં બધા સબ્જી મેં એડ કરી દીધા. બધા લોકો છે ને એમાં ઉપરથી ટોપિંગ્સમાં સબ્જી એડ કરે, પણ મને આવે આળસ, એટલે મેં અંદર નાખી દીધા અને પછી જો મસ્ત બનાવી નાખ્યા અને બધાએ જમી લીધું હતું. લાસ્ટમાં આવ્યા હતા સાગર, એટલે પછી મેં એમને પણ જમવા આપી દીધું અને એના પાપડ વગર લાગતું હતું અધૂરું. અને પછી જમ્યા પછી કુછ મીઠા હો ચા, એટલે એણે ખાધો અડદિયો અને છેલ્લે હું પણ જમવા બેસી ગઈ. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.